શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સંપૂર્ણ દુર્ગા સપ્તશતી પાઠ। દુર્ગા સપ્તશતીમાં કુલ 13 અધ્યાય આપવામાં આવ્યા છે। આ અધ્યાયોમાં મા દુર્ગાના મહાત્મ્ય અને કથાઓનો સમાવેશ થાય છે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન જ્યારે આપણે નવદુર્ગાની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો કે સાંભળવો જોઈએ। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ દુર્ગા સપ્તશતી પાઠ સાંભળવા જઈ રહ્યા છીએ। જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો। જો આપ પ્રથમ વખત અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીએ ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે। બોલો મા દુર્ગા દેવીની જય। દુર્ગા સપ્તશતી - અધ્યાય પ્રથમ। મેદા ઋષિએ રાજા સુરત અને સમાધિને ભગવતીના મહિમાની કથા કહી। આમાં મધુ અને કેટબના સંહારનો પ્રસંગ આવે છે। બોલો મા દુર્ગા દેવીની જય। સૌ પ્રથમ વિનિયોગ કરવામાં આવે છે। પ્રથમ ચરિત્રના ઋષિ - બ્રહ્માદેવતા - મહાકાળી છંદ - ગાયત્રી શક્તિ - નંદાબીજ - રક્તદંતિકા તત્વ - અગ્નિ સ્વરૂપ - ઋગ્વેદ। આ રીતે શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રનો જપ કરવામાં આવે છે। ત્યારબાદ મહાદેવી મહામાયા દુર્ગાદેવીનું ધ્યાન કરાય છે। જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા હતા ત્યારે મધુ અને કેટબ નામના દૈત્યો પ્રગટ થયા હતા। ત્યારે કમળ પરથી જન્મેલા બ્રહ્માજીએ મહાકાળી દેવીનું સ્તવન કર્યું હતું। હું તે મહાકાળી દેવીને નમન કરું છું। તેમણે 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરિઘ, શૂળ, ભૂસુંડી, મસ્તક અને શંખ ધારણ કર્યો છે। તેમને 3 આંખો છે। સર્વ અંગોમાં દિવ્ય આભૂષણો ધારણ કર્યા છે। તેમનું શરીર નીલમણી જેવી કાંતિ ધરાવે છે અને તેઓ 10 મુખવાળા ઓમ ચંડિકા દેવીને નમસ્કાર છે। ઓમ માર્કંડેયજી કહે છે, હે બ્રાહ્મણો, હવે હું તમને સૂર્યપુત્ર સાવર્ણી મનુની ઉત્પત્તિની કથા વિગતવાર કહું છું। આ 8મા મનુ કહેવાયા છે। તેઓ ભગવતી મહામાયાની કૃપા અને અનુગ્રહથી મન્વંતરના સ્વામી થયા હતા। પૂર્વકાળની વાત છે। સ્વરોચિષ મન્વંતરમાં સુરથ નામનો એક રાજા હતો। તે ચૈત્રવંશમાં ઉત્પન્ન થયો હતો। તેના સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો। રાજા સુરથ પોતાની પ્રજાનું પાલન પોષણ પોતાના પુત્રોની જેમ કરતો હતો, છતાં તે સમયના કોલા વિધ્વંસી ક્ષત્રિયો તેના શત્રુ બની ગયા હતા। રાજા સુરથની દંડનીતિ ખૂબ જ પ્રબળ હતી, છતાં યુદ્ધમાં તે શત્રુઓ સામે પરાજિત થયો। ત્યારબાદ તે પોતાના નગરમાં પાછો આવી ગયો અને માત્ર પોતાના દેશનો જ રાજા રહી ગયો। સમસ્ત પૃથ્વી પરનો તેનો અધિકાર ખતમ થઈ ગયો। તે સમયના પ્રબળ શત્રુઓએ વારંવાર રાજા સુરત પર આક્રમણ કર્યું। તેમનું બળ નષ્ટ થવા લાગ્યું। તેમના દુષ્ટ અને દુરાચારી મંત્રીઓએ રાજ્યની સેના અને ખજાનો કબજે કરી લીધો। સુરતનું પ્રભુત્વ ખતમ થઈ ગયું। ત્યારબાદ રાજા સુરત શિકારના બહાને ઘોડા પર સવાર થઈને જંગલમાં ગયો। ત્યાં તેણે મેધા મુનિનો આશ્રમ જોયો। ત્યાં ઘણા હિંસક પ્રાણી પણ પોતાના સ્વભાવ ત્યજી શાંતિથી રહેતા હતા। મુનિના શિષ્યો તે વનને વધુ પવિત્ર બનાવી રહ્યા હતા। મુનિએ રાજાનો સત્કાર કર્યો। સુરત ત્યાં કેટલોક સમય રહ્યો, પણ ત્યાં પણ તે ચિંતા કરતો રહેતો, જે નગરનું મારા પૂર્વજો દ્વારા પાલન થયું હતું તે આજે મારાથી છીનવાઈ ગયું છે। મારા નોકર ચાકર તેનું રક્ષણ કરી રહ્યા છે કે નહીં? મારો મુખ્ય હાથી, જે હંમેશા સુરવીર હતો, હવે શત્રુઓના તાબે છે, તે શું ભોગ ભોગવી રહ્યો હશે? મારા ધન અને ભોજનથી પ્રસન્ન થતા જે લોકો હંમેશા મારી પાછળ હતા તેઓ હવે બીજા રાજાઓના અનુસરણમાં હશે। મારો ખજાનો પણ બગડી જશે। આવી અનેક ચિંતાઓથી રાજા સુરત સતત વ્યાકુળ રહેતો। એક દિવસ તેને આશ્રમ નજીક એક વૈશ્ય મળ્યો। રાજાએ પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? તમે શોકગ્રસ્ત કેમ દેખાઈ રહ્યા છો? ત્યારે એ વૈશ્યએ વિનમ્રતાથી કહ્યું, હે રાજન, હું એક ધનિક વૈશ્ય છું। મારું નામ સમાધિ છે। મારી પત્ની અને સંતાનો ધનની લાલચમાં મને ઘરેથી બહાર કાઢી દીધો છે। તેઓએ મારું ધન લઈ લીધું અને મને ત્યજી દીધો। હું હવે ધન, પત્ની અને સંતાન વિના જંગલમાં આવી ગયો છું। મને ખબર નથી કે મારા સંતાન અને પત્ની હાલ સુખી છે કે નહીં, તેઓ સદાચારી છે કે દુરાચારી। આ વિચારોથી મારું મન દુઃખી છે। રાજાએ પૂછ્યું, જે લોભી સંતાનો અને પત્નીએ તમને ધનના લોભે ઘરેથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારામાં આટલો સ્નેહ કેમ છે? વૈશ્ય બોલ્યો, હે રાજન,
આપ સાચું કહો છો, પણ મારું મન નિષ્ઠુર બનતું નથી. જેમણે પિતૃત્વનો સ્નેહ અને પતિ પ્રત્યેનો પ્રેમ ત્યજી મને ત્યજી દીધો, તેમના પ્રત્યે પણ મારું મન સ્નેહથી ભરાઈ જાય છે. હું જાણું છું કે આ યોગ્ય નથી, છતાં હૃદયમાંથી સ્નેહ દૂર કરી શકતો નથી. મારા મનની આ વૃત્તિ મને સમજાતી નથી. તેઓ નિષ્ઠુર છે, છતાં હું તેમને યાદ કરીને નિશાસો કાઢું છું. માર્કંડેય ઋષિ કહે છે, ત્યારબાદ રાજા સુરથ અને વૈશ્ય સમાધિ બંને મળીને મેધામુનિના આશ્રમમાં ગયા અને તેમને પોતાની વ્યથા કહી. વિનયપૂર્વક વર્તન કરીને રાજા સુરથ અને વૈશ્ય સમાધિ મુનિ સમક્ષ બેઠા. સૌ પ્રથમ રાજા બોલ્યા, રાજા સુરથ, હે મુનિશ્રેષ્ઠ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. મારું મન મારા કાબૂમાં નથી, જેના કારણે હું ખૂબ દુઃખી છું. જે રાજ્ય મારાથી છીનાઈ ગયું છે તે હવે મારું નથી, એ જાણતા હોવા છતાં પણ મારા હૃદયમાં એની મમતા છૂટતી નથી. આ કેમ? અહીં આ વૈશ્ય પણ છે જેને ઘરમાંથી અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યો છે. તેમ છતાં તે પોતાના સંતાન, પત્ની અને નોકર ચાકર વિશે ચિંતા કરતો રહે છે. પોતાના સ્વજનોનો ત્યાગ અનુભવ્યા છતાં પણ એના હૃદયમાં તેમના પ્રત્યે સ્નેહ છે. અમે બંને સમજદાર છીએ, છતાં અમારા મનમાં આ મોહ કેમ ઉત્પન્ન થયો છે? સમજદાર હોવા છતાં અજ્ઞાનીઓ જેવું વર્તન કેમ થઈ રહ્યું છે? ઋષિ મેઘ, હે મહાભાગ, વિષયનો અનુભવ દરેક પ્રાણીને છે, પણ તે દરેક માટે અલગ હોય છે. કોઈ જીવો ફક્ત દિવસે જ જોઈ શકે છે, કોઈ ફક્ત રાત્રે જ, અને કોઈ બંને સમયમાં. મનુષ્યો સમજદાર છે, પણ પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાની રીતે બુદ્ધિશાળી હોય છે. પણ જુઓ, સમજદાર હોવા છતાં પક્ષીઓ પોતે ભૂખ્યા હોય તો પણ પોતાના બચ્ચાઓને દાણા ખવડાવે છે. મનુષ્યો પણ એવા જ છે. સમજ હોવા છતાં તેઓ લોભને કારણે પોતાના સંતાનોમાંથી ઉપકારનો બદલો મેળવવાની આશા રાખે છે. આ સર્વમાં સમજની કમી સ્પષ્ટ દેખાય છે. આ બધું ભગવતી મહામાયાના પ્રભાવથી છે. તેઓ સર્વને મમતામય મોહમાં નાખે છે. ભગવતી મહામાયા જ જગતને મોહિત કરે છે અને જ્ઞાનીઓને પણ પોતાના વશમાં કરી લે છે. તેઓ જ આ ચરાચર જગતનું સર્જન કરે છે અને પ્રસન્ન થઈને મુક્તિ આપે છે. તેઓ જ પરાવિદ્યા, સંસાર બંધન તથા મોક્ષની પ્રદાન કરનારી દેવી છે. એ સાંભળી રાજાએ પૂછ્યું, હે મુનિ, તમે જેને મહામાયા કહો છો એ દેવી કોણ છે? તેમનો પ્રાગટ્ય કેવી રીતે થયો? તેમના ચરિત્રો કેવી રીતે છે? તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ મેઘ, હે રાજન, દેવી તો નિત્ય સ્વરૂપા છે. સમગ્ર જગત તેમનું જ રૂપ છે. તેમણે જગતને વ્યાપ્ત કર્યું છે. તેમ છતાં દેવકાર્ય માટે તેઓ વારંવાર પ્રગટ થાય છે. એક વખત કલ્પના અંતે જ્યારે સમગ્ર જગત જળમાં લીન થઈ ગયું હતું, ત્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં હતા. તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટબ નામના 2 અસુર ઉત્પન્ન થયા. તેઓ બ્રહ્માજીને મારવા આગળ વધ્યા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તેમની યોગ નિંદ્રાની સ્તુતિ શરૂ કરી. તેમણે દેવીને સ્તુતિ કરતા કહ્યું, હે દેવી, તમે સ્વાહા છો, સ્વધા છો, વષટકાર છો. તમે જીવનદાયી અમૃત છો. પ્રણવ, ઓમ પણ તમે જ છો. તમે જ સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર રૂપા છો. તમે મહામાયા છો, મહાવિદ્યા છો. બુદ્ધિ, લજ્જા, પુષ્ટિ, ક્ષમા, શાંતિ બધું જ તમારું સ્વરૂપ છે. હે દેવી, તમે જ અમને આ અસુરોના નાશ માટે મદદ કરો. આ રીતે સ્તુતિ થતાં દેવી યોગ નિંદ્રા ભગવાન વિષ્ણુના અંગોમાંથી બહાર આવી. ત્યારે ભગવાન વિષ્ણુ જાગી ઉઠ્યા અને મધુ કૈટબ સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. અંતે મહામાયાએ તેમને મોહમાં નાખ્યા. અસુરોએ કહ્યું, હે વિષ્ણુ, અમે પ્રસન્ન છીએ. તમારે જે વરદાન માંગવું હોય તે માગો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, જો તમે પ્રસન્ન છો તો મારો એક જ વરદાન છે, મારા હાથેથી તમારો નાશ થવો જોઈએ. અસુરોએ કહ્યું, જ્યાં પાણી ન હોય ત્યાં અમારો વધ કરો. વિષ્ણુએ કહ્યું, તથા અસ્તુ, અને પછી પોતાની જાંઘ પર તેમને મૂકી ચક્ર વડે બંનેના મસ્તક કાપી નાખ્યા. આ રીતે મહામાયા દેવી બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થઈ અને અસુરોનો નાશ થયો. રાજા સુરથ અને વૈશ્ય સમાધિ વિનયપૂર્વક ત્યાં બેઠા. ત્યાર પછી રાજાએ કહેવાનું શરૂ કર્યું. રાજા સુરથ, હે મુનિશ્રેષ્ઠ, મારું મન મારા કાબૂમાં નથી, જેના કારણે હું દુઃખી છું. મારું રાજ્ય હવે મારું નથી, એ જાણતા હોવા છતાં મારા હૃદયમાં એની મમતા છૂટતી નથી. આ શું છે? અહીં આ વૈશ્યને પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, છતાં
તે પોતાની પત્ની, સંતાન અને નોકર ચાકર વિશે ચિંતા કરતો રહે છે. પોતાના સ્વજનોએ ત્યાગ કર્યો હોવા છતાં પણ તેનું મન તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, છતાં આપણા મનમાં આ મમતા અને મોહ કેમ ઉત્પન્ન થયો છે? ઋષિ: હે રાજન, વિષયોને સમજવાની શક્તિ બધા જીવોમાં છે, પણ તે સૌમાં અલગ અલગ હોય છે. કેટલાક જીવો ફક્ત દિવસે જ જોઈ શકે છે, કેટલાક ફક્ત રાત્રે અને કેટલાક દિવસે રાત્રે બંને સમયે જોઈ શકે છે. મનુષ્યો સમજદાર છે, પણ પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાના રીતે સમજદાર છે. જુઓ, પક્ષીઓ પોતે ભૂખ્યા હોવા છતાં મમતા વડે પોતાના બચ્ચાને ખવડાવે છે. તે જ રીતે મનુષ્યો પણ સંતાનોમાંથી ઉપકારનો બદલો મેળવવાની આશા રાખે છે. આ બધું ભગવતી મહામાયાના પ્રભાવથી છે. તેઓ સર્વને મોહમાં નાખે છે, જ્ઞાનીઓના મનને પણ ખેંચી લે છે. તેઓ જ સમગ્ર જગતનું સર્જન કરે છે, સંહાર કરે છે અને પ્રસન્ન થઈને મુક્તિ આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષની પ્રદાન કરનારી દેવી છે. રાજાએ ફરી પૂછ્યું, હે મુનિ, આ મહામાયા દેવી કોણ છે? તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો? તેમના ચરિત્રો કયા છે? એ બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ: હે રાજન, દેવી તો નિત્ય છે, સમગ્ર જગત તેમનું જ સ્વરૂપ છે. તેમ છતાં દેવકાર્ય સિદ્ધ કરવા માટે તેઓ વારંવાર પ્રગટ થાય છે. કલ્પના અંતે જ્યારે જગત જળમાં લીન થઈ ગયું હતું, ત્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં સૂતા હતા. તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટબ નામના 2 અસુર ઉત્પન્ન થયા. તેઓ બ્રહ્માજીને મારવા આગળ વધ્યા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને જગાડવા માટે યોગ નિંદ્રાની સ્તુતિ કરી. તેઓ દેવીની પ્રાર્થના કરતા બોલ્યા, હે દેવી, તમે સ્વાહા, સ્વધા, અમૃત, પ્રણવ, ઓમ, ત્રણેય ગુણો અને સમગ્ર પ્રકૃતિ છો. તમે જ સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર રૂપા છો. તમે મહામાયા, મહાવિદ્યા, લજ્જા, તૃપ્તિ, પુષ્ટિ, શાંતિ અને ક્ષમા છો. તમે જ સૌના હૃદયમાં નિવાસ કરો છો. હે જગતજનની, અમને અસુરોના નાશ માટે મદદ કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી દેવી યોગનિંદ્રા ભગવાન વિષ્ણુના શરીરમાંથી બહાર આવી. ત્યારે વિષ્ણુ જાગી ઉઠ્યા અને બંને અસુરો સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. પણ દેવીના મોહથી અસુરોએ વિષ્ણુને કહ્યું, હે વિષ્ણુ, અમે પ્રસન્ન છીએ, તું વરદાન માગી લે. ભગવાન વિષ્ણુ બોલ્યા, મારે એક જ વરદાન છે, તમારો નાશ મારા હાથથી જ થવો જોઈએ. અસુરોએ કહ્યું, જ્યાં પાણી ન હોય ત્યાં જ અમારો વધ કરજો. વિષ્ણુએ કહ્યું, તથા અસ્તુ. આ પ્રમાણે મધુ અને કૈટબ છેતરાઈ ગયા. જ્યારે જગતમાં પાણી જ પાણી ભરેલું હતું, ત્યારે તેમણે ભગવાનને કહ્યું, હે નારાયણ, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું સ્થાન હોય, ત્યાં અમારો વધ કરજો. વિષ્ણુજીએ કહ્યું, તેમ જ થાઓ. ત્યારબાદ શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કપાઈ નાખ્યા. આ રીતે દેવી મહામાયા બ્રહ્માજીના સ્તવનથી પ્રગટ થઈ હતી. હવે તેમના પ્રભાવનું વર્ણન ફરીથી કરું છું. શ્રીમાર્કંડેય પુરાણના સાવર્ણિક મન્વંતરમાં આવતું દેવી મહાત્મ્યનું મધુકેટ ભવદ નામનું આ અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો મહાદેવી મહામાયા દુર્ગા દેવીની જય. અધ્યાય બીજો, દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરનો વધ. બોલોમાં નવદુર્ગાની જય. સૌપ્રથમ વિનિયોગ. ઋષિ વિષ્ણુ દેવતા, મહાલક્ષ્મી છંદ, ઉષ્ણિક શક્તિ, શાકંભરી બીજ, દુર્ગા તત્વ વાયુ સ્વરૂપ, યજુર્વેદ મધ્યમ ચરિત્રના જપ માટે આ વિનિયોગ થાય છે. ત્યારબાદ મહાદેવીનું ધ્યાન કરવામાં આવે છે. હું પદ્માસન પર બેસેલી પ્રસન્ન ચહેરાવાળી મહિષાસુરમર્દિની ભગવતી મહાલક્ષ્મીનું સ્મરણ કરું છું. તેમના હાથમાં અક્ષમાળા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, સૂળ, પાસ અને ચક્ર છે. ઋષિ કહે છે, એક વખત દેવતાઓ અને અસુરો વચ્ચે ભારે યુદ્ધ થયું. અસુરોના સ્વામી મહિષાસુર હતા અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં અસુરોએ દેવતાઓને હરાવીને સ્વર્ગ ઉપર કબજો કરી લીધો. મહિષાસુરે પોતે ઇન્દ્ર બનીને દેવતાઓના અધિકાર છીનવી લીધા. દેવતાઓ બ્રહ્માજીને આગળ કરીને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેઓએ કહ્યું, હે પ્રભુ, મહિષાસુરે અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. હવે અમે મનુષ્યોની જેમ પૃથ્વી પર ભટકી રહ્યા છીએ. અમને તમારું આશ્રય છે. કૃપા કરીને તેનો વધ કરવાની રીત જણાવો. દેવતાઓની વાત સાંભળી વિષ્ણુજી અને શિવજી ખૂબ ક્રોધિત થયા.
તેમના શરીરમાંથી અગ્નિજ્વાળાઓ સમાન તેજ પ્રગટ થવા લાગ્યું. બ્રહ્માજી અને બીજા દેવતાઓએ પણ પોતપોતાનું તેજ બહાર કાઢ્યું. આ બધું તેજ એકત્ર થઈને એક વિશાળ તેજપુંજ બન્યું, જે પર્વત જેવું દેખાતું હતું. તે તેજથી આખું આકાશ ઝળહળી ઉઠ્યું. તે તેજ એકત્ર થઈને સ્ત્રીરૂપ દેવીમાં પરિણમ્યું. શિવજીના તેજથી દેવીનું મુખ, યમરાજના તેજથી વાળ, વિષ્ણુના તેજથી ભુજાઓ, ચંદ્રના તેજથી સ્તનો, ઇન્દ્રના તેજથી કમર, વરુણના તેજથી જંઘા, પૃથ્વીના તેજથી નિતંબ, બ્રહ્માના તેજથી પગ અને સૂર્યના તેજથી પગની આંગળીઓ પ્રગટ થઈ. એ જ રીતે બીજા દેવતાઓના તેજથી પણ દેવીના અંગો રચાયા. ત્યારબાદ દેવતાઓએ દેવીને પોતાના અસ્ત્રો શસ્ત્રો અર્પણ કર્યા. શિવજીએ શૂળ, વિષ્ણુએ ચક્ર, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ્ય બાણ, ઇન્દ્રએ વજ્ર અને ઘંટા, યમરાજ કાળદંડ, વરુણે પાશ, પ્રજાપતિએ માળા, બ્રહ્માએ કમંડળ, સૂર્યએ કિરણો, ચંદ્રએ આભૂષણો, સમુદ્રએ હાર અને દિવ્ય વસ્ત્રો, હિમાલય સિંહની સવારી, કુબેરે પાનપાત્ર, શેષનાગે મણિહાર આપ્યો. વિશ્વકર્માએ પરશુ, કવચ અને અન્ય અસ્ત્રો આપ્યા. આ રીતે સમસ્ત દેવતાઓએ દેવીને શસ્ત્રો આભૂષણો આપીને સન્માન કર્યું. દેવી અત્તહાસ્ય કરતા ભયંકર ગર્જના કરી. તેમની ગર્જનાથી પૃથ્વી, સમુદ્ર અને પર્વતો ડોલવા લાગ્યા. આકાશ ગુંજી ઉઠ્યું. દેવતાઓ પ્રસન્ન થઈને સિંહવાહિની દેવીને બોલ્યા, હે દેવી, તમારો જય થાવ, જય થાવ, જય થાવ. ત્યારબાદ મહર્ષિઓએ પણ ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી. તે સમયે ત્રણેય લોક કંપી ઉઠ્યા અને દૈત્યો ચોંકી ગયા. બધા દૈત્યો પોતાની સેનાને સજ્જ કરીને હથિયારો લઈને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. મહિષાસુર ખૂબ ક્રોધિત થયો અને બોલ્યો, આ શું થઈ રહ્યું છે? પછી પોતાની સેનાને લઈને તે દેવી તરફ આગળ વધ્યો. ત્યાં તેણે દેવીને જોયા. દેવીના તેજથી ત્રણેય લોક પ્રકાશિત થઈ રહ્યા હતા. દેવીના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ રહી હતી. તેમના મુગટમાંથી આકાશ પ્રકાશિત થઈ રહ્યું હતું અને ધનુષ્યના ટંકારથી પાતાળ ધ્રુજવી રહ્યું હતું. હજારો ભુજાઓથી દેવી સમસ્ત દિશાઓને આવરી રહી હતી. ત્યારબાદ દેવી અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. અસુરોના અસ્ત્રશસ્ત્રોથી દિશાઓ ગુંજી ઉઠી. મહિષાસુરના સેનાપતિ ચિક્ષુરે દેવી પર પ્રહાર કર્યો, પણ દેવીના બાણોએ તેના બધા બાણો નષ્ટ કરી દીધા. દેવીના પ્રહારોથી ચિક્ષુરનો નાશ થયો. ત્યારબાદ ચામર નામનો અસુર હાથી પર બેઠો, પણ દેવીના ગર્જનાથી તે ઢળી પડ્યો અને સિંહે તેનું માથું કાપી નાખ્યું. ઉદગ્ર સહિતના અનેક દૈત્યો પણ દેવીના હાથે મારાયા. આ રીતે અસુરોના સેનાપતિઓ એક પછી એક સંહાર પામતા રહ્યા. અંતે મહિષાસુર પોતે જ દેવી સામે આવ્યો. ક્યારેક તે સિંહનું, ક્યારેક હાથીનું અને ક્યારેક ભેંસનું રૂપ ધારણ કરતો રહ્યો, પણ દેવી દરેક રૂપમાં તેને પરાજિત કરતા ગયા. અંતે દેવી અત્યંત ક્રોધિત થઈ મહિષાસુરને દબાવીને શૂળથી તેના ગળામાં ઘા કર્યો અને તલવાર વડે તેનું મસ્તક કપાઈ ગયું. મહિષાસુરના મરણથી દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો. દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા અને દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વોએ ગીતો ગાયા અને અપ્સરાઓએ નૃત્ય કર્યું. આ રીતે શ્રી માર્કંડેય પુરાણના સાવર્ણિક મન્વંતર કથાના અંતર્ગત દેવી મહાત્મ્યમાં મહિષાસુરવધ નામનો 3જો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આગળ છે દુર્ગા સપ્તશતીનો 4થો અધ્યાય ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા કરાયેલ દેવી સ્તુતિ. સૌ પ્રથમ દેવી દુર્ગાનું ધ્યાન કરીએ. હું તે જયા નામની દેવીનું ધ્યાન કરું છું, જેમની સેવા મનુષ્યો સિદ્ધિ મેળવવા માટે કરે છે અને દેવતાઓ પણ જેમની આરાધના કરે છે. દેવીના અંગો કાળા વાદળ જેવા શ્યામ છે. તેઓ પોતાના કટાક્ષથી દુશ્મનોને ભય પમાડે છે. તેમના મસ્તક પર ચંદ્રરેખા શોભે છે. તેઓના હાથમાં શંખ, ચક્ર અને ત્રિશૂળ છે. દેવીને 3 નેત્ર છે. તેઓ સિંહવાહિની છે અને પોતાના તેજથી ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. તેમને હું નમસ્કાર કરું છું. ઓમ ઋષિ કહે છે, મહિષાસુર તથા તેના દૈત્ય સૈન્યનો સંહાર થઈ ગયો પછી ઇન્દ્રાદિ દેવતાઓ દેવી સમક્ષ આવ્યા. તેમણે ગળું ઝુકાવીને પ્રણામ કર્યો અને ઉત્કૃષ્ટ વચનોથી દેવી દુર્ગાની સ્તુતિ કરી. દેવતાઓ બોલ્યા, દેવી, સમસ્ત દેવતાઓની શક્તિનો સમૂહ જે સ્વરૂપમાં પ્રગટ થયો છે
અને જે પોતાની શક્તિથી સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રાખે છે એવી પૂજનીય જગદંબિકાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. હે દેવી, તમારા અદ્ભુત પ્રભાવ અને બળનું વર્ણન ભગવાન શેષનાગ, બ્રહ્માજી અને મહાદેવજી પણ કરી શકતા નથી. તમે ચંડિકા સ્વરૂપા છો, શુભનું પાલન કરનારી અને અશુભ ભયનો નાશ કરનારી. તમે પુણ્યાત્માઓના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીઓના ઘરમાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણ ધરાવતા મનુષ્યોમાં બુદ્ધિ રૂપે, તત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે અને ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરો છો. તમને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે સમગ્ર વિશ્વનું પાલન કરો છો. તમારો અસુરનાશી પરાક્રમ અદ્ભુત છે. યુદ્ધમાં પ્રગટાવેલા તમારા ચરિત્રોનું વર્ણન દેવતાઓ અને દૈત્યો સમક્ષ અશક્ય છે. તમે જગતની ઉત્પત્તિનું કારણ છો. સત્વ, રજ અને તમોગુણ તમારામાં છે, છતાં તમે ક્યારેય દોષગ્રસ્ત થતા નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌનો આધાર છો. આ જગત તમારું અંશભૂત છે. યજ્ઞોમાં જે સ્વાહા બોલવાથી દેવતાઓ તૃપ્ત થાય છે તે સ્વાહા તમે જ છો. પિતૃઓની તૃપ્તિ માટે સ્વધા પણ તમે જ છો. મોક્ષનો સાધન અને પરાવિદ્યા પણ તમે જ છો. ચારે વેદોના આધાર તમે જ છો. હે દેવી, તમે જ આ જગતની ઉત્પત્તિ અને પાલન માટે વાર્તા, કૃષિ અને આજીવિકા સ્વરૂપે પ્રગટ થાઓ છો. તમે જગતની પીડાનો નાશ કરનાર છો. સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન આપનાર મેધા તમે જ છો. દુર્ગા સ્વરૂપે ભવસાગરમાંથી પાર ઉતારનાર નૌકા તમે જ છો. તમારામાં આસક્તિ નથી. તમે ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં લક્ષ્મી સ્વરૂપે નિવાસ કરો છો અને ભગવાન શિવ દ્વારા ગૌરી સ્વરૂપે સન્માનિત થાઓ છો. તમારું મુખ ચંદ્ર જેવા કાંતિમય છે, સુવર્ણ જેવી મનોહર કાંતિ ધરાવે છે. છતાં મહિષાસુરને તમને જોઈને ક્રોધ ઉપજ્યો અને તેણે પ્રહાર કર્યો. એ નવાઈની વાત છે. જ્યારે તમારું મુખ ક્રોધથી લાલ થઈ ગયું ત્યારે પણ મહિષાસુર જીવતો રહ્યો. એ તો મોટું આશ્ચર્ય છે, કારણ કે ક્રોધયુક્ત યમરાજને જોઈને કોણ જીવતું રહી શકે. હે દેવી, તમે પ્રસન્ન થાઓ ત્યારે જગતનું કલ્યાણ થાય છે અને જ્યારે ક્રોધિત થાઓ ત્યારે ક્ષણમાં અસંખ્ય કુળોનો નાશ થઈ જાય છે. હમણાં જ અનુભવાયું કે મહિષાસુરની વિશાળ સેના તમારા કોપથી નષ્ટ થઈ ગઈ. હે દેવી, જેમના પર તમે પ્રસન્ન થાઓ છો તે લોકો સન્માનિત થાય છે, ધન યશ પ્રાપ્ત કરે છે, સંતાનો વિવેકી બને છે અને અંતે સ્વર્ગ પ્રાપ્તિ કરે છે. તમારું સ્મરણ કરવાથી દરેક પ્રકારનો ભય નાશ પામે છે. હંમેશા સૌ પર ઉપકાર કરો છો. રાક્ષસોને મારવાથી સંસારને સુખ અને શાંતિ મળે છે. આ રાક્ષસો યુદ્ધમાં મૃત્યુ પામી સ્વર્ગમાં જાય છે. આ તમારો ઉત્તમ વિચાર છે. તમારા ખડગ અને ત્રિશૂળના પ્રભાથી અસુરો ભયભીત થઈ ગયા, છતાં તેઓ તમારી સુંદર મુખાકૃતિને જોઈને તરત ન મર્યા. હે દેવી, તમારું શીલ દુષ્ટાચારનો નાશ કરનારું છે. તમારું સ્વરૂપ અચિંતનીય છે. તમારું પરાક્રમ અતિશય છે. તમે શત્રુઓનો સંહાર કરીને પણ દયા દર્શાવો છો. હે વરદાયિની દેવી, યુદ્ધમાં નિષ્ઠુર અને હૃદયમાં દયાળુ આ બંને ગુણ ત્રણેય લોકમાં માત્ર તમારામાં જ જોવા મળે છે. તમે શત્રુઓનો નાશ કરીને સમગ્ર જગતનું રક્ષણ કર્યું છે. આ રીતે દુર્ગા સપ્તશતીનો 4થો અધ્યાય ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા કરાયેલી સ્તુતિ પૂર્ણ થાય છે. આ શત્રુઓને તમે યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોક મોકલી દીધા છે. દૈત્યોના ભયમાંથી પણ અમને મુક્તિ અપાવી છે. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો, ખડગ વડે રક્ષા કરો, ઘંટના નાદ અને ધનુષ્યના ટંકાર વડે પણ અમને બચાવો. હે અંબિકા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ બધી દિશાઓમાંથી અમારી રક્ષા કરો. હે ઈશ્વરી, તમારું ત્રિશૂળ ફરકાવીને સર્વત્ર અમારી રક્ષા કરો. ત્રણેય લોકમાં તમારા અતિ સુંદર અને ભયંકર એવા રૂપો વિહાર કરે છે, તેઓ વડે પણ અમને રક્ષા કરો. પૃથ્વીલોકનું પણ તમે જ રક્ષણ કરો. હે અંબિકા, તમારા હાથમાં રહેલા ખડગ, શૂલ, ગદા વગેરે અસ્ત્ર શસ્ત્રોથી અમારી બધી બાજુથી રક્ષા કરો. ઋષિ કહે છે, હે રાજા સુરત અને સમાધિ. આ રીતે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનમાં દિવ્ય પુષ્પો, ગંધ અને ચંદનથી દેવીનું પૂજન કર્યું ત્યારે દેવી પ્રસન્ન થઈ. દેવીઓને નમસ્કાર કરતા દેવતાઓને દેવી બોલ્યા, હે દેવતાઓ, તમે જે માંગવું હોય તે માગો. દેવતાઓએ કહ્યું, હે માં, અમારી બધી ઈચ્છાઓ તમે પૂર્ણ કરી દીધી છે. હવે માંગવાનું કંઈ બાકી નથી. મહિષાસુરનો નાશ થઈ ગયો છે. તેમ છતાં, હે મહેશ્વરી, જો તમે અમને વરદાન આપવું હોય તો એટલું આપો
કે જ્યારે પણ અમે તમારું સ્મરણ કરીએ ત્યારે તમે અમને દર્શન આપો અને અમારા મહાન સંકટો દૂર કરો. દેવી બોલ્યા, હે અંબિકા, જે મનુષ્ય આ સ્તુતિ દ્વારા મારી સ્તુતિ કરશે તેને ધન, વૈભવ અને સમૃદ્ધિ આપું છું. તેના સંતાન, પત્ની, પતિ અને પરિવારનું પણ રક્ષણ કરું છું. ઋષિ રાજાને કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે દેવી ભદ્રકાળીને પ્રસન્ન કર્યા. દેવી એ બધાને તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. આ રીતે ત્રણેય લોકનું કલ્યાણ કરવા માટે જે દેવી દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તેમની કથા મેં સંભળાવી. હવે હું તમને શુંભ નિશુંભના વધની કથા સંભળાવું છું, જેમાં દેવી ગૌરીના શરીરમાંથી પ્રગટ થયા હતા. આ રીતે શ્રી માર્કંડેય પુરાણની સાવર્ણિક મન્વંતર કથા મુજબ દેવી મહાત્મ્યનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. દેવતાઓ દ્વારા કરાયેલી સ્તુતિ અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સત. હવે સાંભળો દુર્ગા સપ્તશતીનો 5મો અધ્યાય, જેમાં દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. ચંડ-મુંડ દ્વારા અંબિકાના રૂપની પ્રશંસા કરવામાં આવી. શુંભે દૂત મોકલ્યા અને દૂત નિરાશ થઈને પાછા ફર્યા. સૌ પ્રથમ વિનિયોગ થાય છે. આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે, દેવતા મહાસરસ્વતી છે, છંદ અનુષ્ઠુપ છે, શક્તિ ભીમા છે, બીજ ભ્રામરી છે, તત્વ સૂર્ય છે અને સ્વરૂપ સામવેદ છે. મહાસરસ્વતીજીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ત્યારબાદ દેવીનું ધ્યાન કરવામાં આવે છે, જેઓ પોતાના હાથોમાં ઘંટ, શૂલ, હળ, શંખ, મુસળ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધારણ કરે છે. શરદ ઋતુના પૂર્ણચંદ્ર જેવી શોભા ધરાવે છે. ત્રણેય લોકના આધાર છે અને શુંભ નિશુંભ જેવા દૈત્યોનો નાશ કરનારા છે તથા ગૌરીજીના શરીરમાંથી પ્રગટ થયેલા છે. એ દેવી મહાસરસ્વતીની હું ભક્તિપૂર્વક આરાધના કરું છું. ઋષિ કહે છે, અગાઉ શુંભ અને નિશુંભ નામના અસુરોને પોતાના બળનો ઘમંડ આવી ગયો હતો. તેમણે ઇન્દ્ર પાસેથી ત્રણેય લોકનું રાજ્ય અને યજ્ઞ ભાગ છીનવી લીધો હતો. બંને અસુર સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ અને વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા. વાયુ અને અગ્નિના કાર્ય પણ તેઓ જાતે જ કરવા લાગ્યા. એમણે દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યા. તિરસ્કાર પામેલા દેવતાઓએ અપરાજિતા દેવીનું સ્મરણ કરવાનું શરૂ કર્યું. તેઓ વિચારે છે, જગદંબાએ અમને વરદાન આપ્યું છે કે સંકટના સમયમાં સ્મરણ કરવાથી હું તાત્કાલિક ઉપકાર કરીશ. આ રીતે દેવતાઓ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ કરવા લાગ્યા. તેમણે કહ્યું, હે દેવી, તમને નમસ્કાર છે. હે મહાદેવી, હે શિવા, હે પ્રકૃતિ, હે ભદ્રા, હે જગદંબા, તમને નમસ્કાર છે. હે રૌદ્રા, હે ગૌરી, હે ધાત્રી, હે ચંદ્ર સ્વરૂપા, હે સુખ સ્વરૂપિણી, હે શરણાગત વત્સલ, હે કલ્યાણદાયિની, તમને નમસ્કાર છે. હે રાજલક્ષ્મી, હે સર્વાણી, હે શિવપત્ની, તમને નમસ્કાર છે. હે દુર્ગા, હે દુર્ગમ સંકટમાંથી ઉગારનારી, હે સર્વના સારરૂપા, હે સર્વકારિણી, હે કૃષ્ણા, હે ધૂમ્રાદેવી, હે સૌમ્યા, હે રૌદ્રરૂપિણી, તમને નમસ્કાર છે. હે દેવી, તમે સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે રહેલા છો, નિંદ્રા, ભૂખ અને છાયા રૂપે રહેલા છો. તૃષ્ણા, ક્ષમા, જાતિ, લજ્જા, શાંતિ અને શ્રદ્ધા રૂપે રહેલા છો. કાંતિ અને લક્ષ્મી સ્વરૂપે રહેલા છો. વૃત્તિ, સ્મૃતિ, દયા, તૃપ્તિ,
માતૃત્વ, ભ્રાંતિ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાત્રી સ્વરૂપે રહેલા છો. હે વ્યાપક દેવી, તમે ચૈતન્ય રૂપે સમગ્ર જગતમાં વ્યાપી રહેલા છો. ઋષિ કહે છે, અગાઉ દેવતાઓએ કલ્યાણ માટે જે દેવીની સ્તુતિ કરી હતી એ જ દેવીને હવે અમે નમસ્કાર કરીએ છીએ. ભક્તિથી જે મનુષ્ય તેમનું સ્મરણ કરે છે તેની બધી વિપત્તિ દૂર થઈ જાય છે. તે સમયે પાર્વતીજી ગંગાજળમાં સ્નાન કરવા આવ્યા. દેવી બોલ્યા, હે દેવતાઓ, તમે કોની સ્તુતિ કરી રહ્યા છો? ત્યારે તેમના શરીરમાંથી પ્રગટ થયેલી દેવી શિવા બોલ્યા, શુંભ અને નિશુંભ દૈત્યોએ દેવતાઓને હરાવ્યા છે. દેવતાઓ મારી સ્તુતિ કરી રહ્યા છે. પાર્વતીજીના શરીરકોશમાંથી અંબિકા દેવીનો પ્રાગટ્ય થયો એટલે તેઓ કૌશિકી તરીકે પ્રસિદ્ધ થયા. પાર્વતીજીનું શરીર શ્યામવર્ણનું બની ગયું અને તેઓ કાલિકા દેવી તરીકે હિમાલયમાં વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ નિશુંભના સેવકો ચંડ અને મુંડે અંબિકાનું મનોહર રૂપ જોયું અને શુંભ પાસે જઈને બોલ્યા, હે મહારાજ, એક અતિ સુંદર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યા છો. હિમાલયને પ્રકાશિત કરતી તે દેવીનું સુંદર રૂપ ક્યાંય જોવા મળતું નથી. હે દૈત્યરાજ, તે દેવી કોણ છે તેની ખબર કરો અને તેને મેળવવાનો પ્રયત્ન કરો. સ્ત્રીઓમાં તો તે રત્ન સમાન છે. તેના દરેક અંગ ખૂબ સુંદર છે અને તેના તેજથી સમગ્ર દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે દેવી હિમાલય પર જ છે. તમે ત્યાં જઈને તેને જોઈ શકો છો. તમારા મહેલો પહેલેથી જ રત્નો, હાથીઓ, ઘોડા વગેરેથી શોભી રહ્યા છે. માટે હવે રત્ન સ્વરૂપા આ દેવીને પણ મેળવી લો. ઋષિ રાજાને કહે છે, ચંડ અને મુંડની વાતો સાંભળીને શુંભે સુગ્રીવ નામના દૂતને દેવી પાસે મોકલ્યો અને કહ્યું, હે દૂત, તું મારી આજ્ઞાથી દેવી પાસે જા. મારી પ્રશંસા કરીને દેવીને ખુશ કરજે જેથી તે તરત અહીં આવી જાય. દૂત પર્વતના સુંદર પ્રદેશમાં રહેલી દેવી પાસે ગયો. તેણે નમ્રતાપૂર્વક કહ્યું, હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકના સ્વામી છે. હું તેમના દ્વારા મોકલાયેલો દૂત છું. તેમની આજ્ઞાનું પાલન દેવતાઓ પણ કરે છે. ત્રણેય લોકના શ્રેષ્ઠ રત્નો તેમની પાસે છે. હે દેવી, અમે તમને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ રત્ન માનીએ છીએ. માટે તમે અમારી પાસે આવો. તમે અમારી સેવા સ્વીકારશો તો અતુલ્ય ઐશ્વર્ય મળશે. તમારે શુંભ કે તેના ભાઈ નિશુંભને પતિરૂપે સ્વીકારી લેવા જોઈએ. ઋષિ કહે છે, દૂતની આ વાતો સાંભળીને દુર્ગાદેવી મનમાં હસ્યા અને જવાબ આપ્યો, હે દૂત, તારી વાત સાચી છે. શુંભ અને નિશુંભ પરાક્રમી છે. પરંતુ મેં પહેલેથી એક પ્રતિજ્ઞા કરી છે. જે યુદ્ધમાં મને જીતશે અને મારી શક્તિનું અભિમાન તોડશે તે જ મારો પતિ બની શકે. માટે તારા સ્વામી પોતે આવીને મને જીતે પછી જ હું તેને સ્વીકારીશ. આ સાંભળી દૂત ગુસ્સે બોલ્યો, હે દેવી, તું ઘમંડી છે. ત્રણેય લોકમાં કોઈ પુરુષ શુંભ અને નિશુંભ સામે ટકી શકે નહીં. દેવતાઓ પણ તેમની સામે ઊભા રહી શકતા નથી. તો તું એક સ્ત્રી થઈને કેવી રીતે ટકી શકશે? માટે તું તરત જ ચાલ, નહીંતર તારા વાળ પકડીને તને ઘસડીને લઈ જવામાં આવશે. દેવી શાંત સ્વરે બોલ્યા, હે દૂત, તારું કહેવું સાચું છે. શુંભ અને નિશુંભ બળવાન છે. પણ હું શું કરું? મેં પહેલાં જ પ્રતિજ્ઞા કરી છે. હવે તું જા અને આ વાત તારા સ્વામી સુધી પહોંચાડ. આ રીતે દેવી અને દૂત સંવાદ નામનો 5મો અધ્યાય. હું તમને આપેલી વાર્તાને તમારા જ બીજનો વધ નામનો અધ્યાય છે. 5મો અધ્યાય પૂર્ણ થાય છે. પછીના અધ્યાયમાં શુંભે ક્રોધે ધૂમ્રલોચનને દેવીને બળપૂર્વક લાવવા આજ્ઞા કરી. તે દેવી પાસે પહોંચ્યો, પરંતુ દેવીના ભૂ શબ્દ ઉચ્ચારતા જ તે ભસ્મ થઈ ગયો. ત્યારબાદ દેવીના સિંહે અસુર સેનાનો નાશ કર્યો. આ સાંભળીને શુંભે ચંડ અને મુંડને મોટી સેના સાથે મોકલ્યા. તેઓ દેવીને પકડવા આવ્યા ત્યારે દેવીના કપાળમાંથી મહાકાળી પ્રગટ થયા. મહાકાળીએ અસુર સેનાનો નાશ કરી નાખ્યો. અંતે તેમણે ચંડ અને મુંડ બંનેને મારી નાખ્યા અને તેમના શિર લઈને દેવી ચંડિકાની પાસે જઈ અટ્ટહાસ્ય કરતા કહ્યું, હે દેવી, મેં ચંડ અને મુંડનો વધ કર્યો છે. આ રીતે ચંડ-મુંડ વધ નામનો 7મો ચંડ અને મુંડ નામના 2 મહાદૈત્યોને તમારા માટે અર્પણ કરવામાં આવ્યા છે. હવે તમે જાતે જ યુદ્ધરૂપ યજ્ઞમાં શુંભ અને નિશુંભનો વધ કરો. ઋષિ રાજા સુરત અને સમાધિને કહે છે, ચંડ અને મુંડના વધ પછી કલ્યાણમય દેવી ચંડિકાએ કાલિકા દેવીને મીઠી વાણીમાં કહ્યું, હે દેવી, તમે ચંડ અને મુંડના મસ્તક લઈને મારી પાસે આવ્યા છો, તેથી દુનિયામાં તમારું નામ ચામુંડા તરીકે પ્રસિદ્ધ થશે.
આ રીતે માર્કંડેય પુરાણના સાવરણિક મન્વંતરના દેવી મહાત્મ્યમાં ચંડમુંડનો વધ નામનો 7મો અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. 8મો અધ્યાય - રક્તબીજનો વધ. હવે આપણે દુર્ગા સપ્તશતીનો 8મો અધ્યાય સાંભળીએ. રક્તબીજનો વધ. સૌપ્રથમ દેવીનું ધ્યાન કરવું જોઈએ. હું દેવી ભવાનીનું ધ્યાન કરું છું, જેમના શરીરનો વર્ણ લાલ છે, આંખોમાં કરુણાની છલક છે અને ભુજાઓમાં પાસ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભે છે. ઋષિ કહે છે, હે રાજા, ચંડ અને મુંડના વધ પછી અને ઘણી બધી દૈત્ય સેનાઓ નાશ પામ્યા પછી દૈત્યરાજ શુંભ ખૂબ ક્રોધિત થયો. તેણે બધા દૈત્ય સેનાપતિઓને યુદ્ધ માટે તૈયાર થવાની આજ્ઞા આપી. 86 દૈત્ય સેનાપતિઓ પોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે નીકળ્યા. કંબુ નામના દૈત્યના 84 સેનાનાયકો પણ પોતાની સેનાઓ સાથે તૈયાર થયા. આ રીતે અસંખ્ય દૈત્ય સેનાઓ ભયંકર શસ્ત્રો સાથે યુદ્ધ માટે આગળ વધ્યા. દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યનો ટંકાર કર્યો, જેના અવાજથી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યા. દેવીના સિંહે પણ ભયંકર ગર્જના કરી. દેવી ચંડિકાએ ઘંટનાદ કર્યો. બધી દૈત્ય સેનાઓ દેવી ચંડિકા, સિંહ અને કાલિકા દેવીને ઘેરીને યુદ્ધ કરવા લાગી. દેવતાઓના કલ્યાણ માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ પોતાના સ્વરૂપે દેવી ચંડિકાની બાજુએ આવીને ઊભી રહી. બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી હંસ પર આરૂઢ થઈ આવી. શિવજીની શક્તિ મહેશ્વરી ઋષભ પર આવી, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યો. કાર્તિકેયજીની શક્તિ કૌમારી મયુર પર આવી. વિષ્ણુજીની શક્તિ વૈષ્ણવી ગરુડ પર આવી, શંખ ચક્ર ગદા ખડગ ધારણ કરીને. વારાહ સ્વરૂપની શક્તિ વારાહી આવી. નરસિંહ સ્વરૂપની શક્તિ નારસિંહી પણ આવી. ઇન્દ્રની શક્તિ ઇન્દ્રાણી ઐરાવત પર આવી. આ રીતે બધા જ દેવશક્તિઓ યુદ્ધ માટે તૈયાર થઈ. ત્યારે મહાદેવ શિવજી દેવી ચંડિકાને કહે છે, હે દેવી, મારી પ્રસન્નતા માટે તું આ દૈત્યોનો નાશ કર. તે સમયે દેવીના શરીરમાંથી ભયંકર શિવદૂતી શક્તિ પ્રગટ થઈ. દેવી ચંડિકાએ કહ્યું, હે મહાદેવ, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને કહો, જો તમારે જીવવું હોય તો પાતાળમાં જાઓ. ઇન્દ્રને 3 લોકનું રાજ્ય પરત આપો અને દેવતાઓને યજ્ઞભાગનો અધિકાર પરત આપો. નહીંતર યુદ્ધ માટે તૈયાર થાઓ. મારી શક્તિ તમારું લોહી પીધાથી તૃપ્ત થશે. આથી દેવીનું નામ શિવદૂતી પણ પ્રસિદ્ધ થયું. જ્યારે શિવજી આ સંદેશ લઈને દૈત્યો પાસે ગયા, ત્યારે બધા દૈત્ય ખૂબ ક્રોધિત થયા અને દેવી સાથે યુદ્ધ કરવા તત્પર થયા. યુદ્ધ શરૂ થયું. દેવશક્તિઓ અને માતૃગણોને દૈત્ય સેનાઓ પર વિજય મળ્યો. ઘણા દૈત્ય મરી ગયા અને બાકી ભાગી ગયા. ત્યારે રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધથી ભરાઈને આગળ આવ્યો. તેની ખાસ વાત હતી કે તેના શરીરમાંથી જો એક ટીપું લોહી જમીન પર પડે તો તે જેટલા જ શક્તિશાળી અસુરો તરત ઉત્પન્ન થઈ જાય. રક્તબીજ ગદા લઈને ઇન્દ્ર શક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્રાણી શક્તિએ તેને વજ્રથી પ્રહાર કર્યો. તેના શરીરમાંથી ઘણું લોહી વહેવા લાગ્યું અને દરેક ટીપાથી નવા દૈત્ય ઉત્પન્ન થવા લાગ્યા. આ દૈત્યો પણ ભયંકર અસ્ત્રો-શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. સમગ્ર જગત દૈત્યો વડે છવાઈ ગયું. દેવતાઓ ખૂબ ભયભીત થઈ ગયા. દેવી ચંડિકાએ આ જોયું અને કાલિકા દેવીને કહ્યું, હે ચામુંડા, તું તારું મોં વિશાળ ખોલ. મારા હથિયારોના પ્રહારથી જે લોહી રક્તબીજમાંથી વહે તેને તું તરત પી જજે. આમ કરવાથી નવા દૈત્ય ઉત્પન્ન થઈ શકશે નહીં. દેવી ચંડિકાએ રક્તબીજ પર પ્રહાર કર્યો અને ચામુંડા દેવીએ તેનું લોહી પી લીધું. આ રીતે રક્તબીજની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને અંતે તે ભયંકર દૈત્યનો વધ થયો. આ રહ્યો બાણ, ખડક, વૃષ્ટિ વગેરે વડે યુદ્ધ કરતી દેવી ચંડિકાએ મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કરી દીધો. ઋષિ રાજાએ કહ્યું, હે રાજન, આ રીતે શસ્ત્રોના પ્રહારથી ઘાયલ અને લોહીહીન થયેલા મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. આ જોઈને દેવતાઓને અણમોલ આનંદ થયો અને માતૃગણ પણ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. માર્કંડેય પુરાણના સાવરણિક મન્વંતર કથાનુસાર રક્તબીજનો વધ 8મો અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. હવે સાંભળીએ 9મો અધ્યાય - નિશુંભનો વધ. સૌ પ્રથમ દેવીનું ધ્યાન કરીએ. હું અર્ધનારીશ્વર સ્વરૂપા શ્રી કામેશ્વરી દેવીનું ધ્યાન કરું છું. તેમની ત્વચા સુવર્ણવર્ણી મિશ્રિત પીળા લાલ જેવી છે. તેઓ પોતાના ભુજાઓમાં બાણ, ધનુષ્ય, અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરે છે. માથામાં અર્ધચંદ્ર શોભે છે અને 3 નેત્રોથી તેજસ્વી દેખાય છે. ઋષિ રાજાએ કહ્યું, હે રાજન,
રક્તબીજના મૃત્યુ પછી શુંભ અને નિશુંભ અત્યંત ક્રોધિત થયા. તેઓએ દેવીઓ સાથે યુદ્ધ શરૂ કર્યું. બંને દૈત્યો વાદળોની જેમ બાણોની વરસાદી કરી રહ્યા હતા. ત્યારે શિવદૂત દૈત્યો માટે હાસ્ય કર્યું, જેને સાંભળી અસુરો થરથરી ઉઠ્યા. ચંડિકા દેવીએ શુંભને સૂળથી ઘાતક ઠોકો માર્યો. શુંભ મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યો. નિશુંભ પણ યુદ્ધમાં ભાગ લીધો. ધનુષ્ય લઈને દેવી કાલિકા અને સિંહને ઘાયલ કર્યો. ચંડિકા દેવીએ વેદપૂર્વક સૂળથી નિશુંભની છાતી ચીરી નાખી. યુદ્ધ દરમિયાન મહેશ્વરીના ત્રિશૂલથી ઘણા દૈત્યો છિન્ન ભિન્ન થઈ ગયા. વૈષ્ણવી શક્તિના ચક્રથી દાનવો ટુકડાઓમાં વિભાજિત થયા. ઇન્દ્રાણી શક્તિના વજ્રથી કેટલાક દૈત્યોએ પ્રાણ છોડ્યા. કેટલીક દૈત્ય સેનાઓ નાશ પામી, કેટલાક ભાગી ગયા અને કેટલાક કાલિકા, શિવદૂતી તથા સિંહના શરણમાં આવ્યા. આ મુજબ નિશુંભનો વધ 9મો અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. હવે સાંભળીએ 10મો અધ્યાય શુંભનો વધ. સૌ પ્રથમ દેવીનું ધ્યાન કરીએ. હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવશક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ધ્યાન કરું છું. તેમની ત્વચા સુવર્ણ જેવી તેજસ્વી, નેત્રોમાં ચેતનાની છલક છે. ભુજાઓમાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાસ અને શૂળ ધારણ છે. ઋષિ કહે છે, હે રાજા સુરત અને સમાધિ, નિશુંભને મારી ભાઈના રૂપમાં મળેલી કાળજીએ માર્યા પછી અને તેની સમગ્ર સેના નાશ પામતા શુંભ દેવી દુર્ગાને બળ દર્શાવીને યુદ્ધ માટે બોલ્યા. દેવી બોલે, હું એકલી છું. આ દુનિયામાં મારી વિભૂતિઓમાંથી જ આ યુદ્ધમાં હાજર છું. અન્ય દેવીઓ મારી અંદર સમાઈ ગઈ છે. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું. આથી બધા દેવતાઓ અને દૈત્ય સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બાણ, તીક્ષ્ણ શસ્ત્રો અને દારૂણ અસ્ત્રોથી યુદ્ધ ચિંતાજનક બની ગયું. અંબિકા દેવીના સેંકડો દિવ્ય અસ્ત્રો છૂટ્યા, પરંતુ દૈત્યરાજ શુંભે તે બધા નિરસ્ત કર્યા. અંતે અંબિકા દેવી શુંભને હરાવીને ધરતી પર પટકી દીધો. ત્રિશૂલથી તેની છાતી છેદી અને શૂળથી ઘાયલ થવાથી તેના પ્રાણ ચાલ્યા ગયા. સમસ્ત જગત પ્રસન્ન થયું. પૃથ્વી સ્થિર થઈ, નદીઓ યોગ્ય માર્ગે વહેવા લાગ્યા. આકાશ સ્વચ્છ બન્યું. પૂર્વે જે ઉલ્કા અને વાવાઝોડા હતા તે શાંત થયા. માર્કંડેય પુરાણ અનુસાર શુંભનો વધ 10મો અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. આ રહ્યો હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન સ્વરૂપો છે. જગતમાં સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન સ્વરૂપો છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી મૂર્તિઓ છે. હે જગદંબા, તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તેથી તમારી સ્તુતિ કરવા માટે અમને સિંહ સ્વરૂપની શક્તિ પ્રાપ્ત થાય છે, કેમ કે તમે સર્વે સ્વરૂપોની માલિક છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારી છો. તમારી સ્તુતિથી લોકો બુદ્ધિ, શક્તિ અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. હે નારાયણી, તમને નમસ્કાર. તમે કળા, શિલ્પ અને વિધિઓમાં માર્ગદર્શક છો. વિશ્વનું યોગ્ય સંચાલન કરનારી છો. તમે સર્વ પ્રકારના મંગલ, શુભતા અને સર્વધર્મના લાભ આપનારી માતા છો. હે દેવી, તમે પુરુષાર્થ સિદ્ધ કરનારી, શરણાગત વત્સલ, 3 નેત્રવાળી ગૌરી છો. તમે સંસારના સર્જન, પાલન અને સંહારમાં શક્તિ સ્વરૂપા છો. તમે ગુણોનું આધારભૂત સ્તંભ અને સર્વગુણમય છો. હે નારાયણી, તમે પીડિતોના રક્ષણમાં સદાય રત રહે છો અને તેમના દુઃખને દૂર કરો છો. તમે બ્રહ્માણી રૂપ ધારણ કરીને હંસ પર આરોહી છો. દર્ભ મિશ્રિત જળને છટકાવતી રહો છો. હે મહેશ્વરી, તમે ત્રિશૂલ, ચંદ્ર અને સર્પ ધારણ કરી વૃષભ પર બેસી છો. મયુર અને કુકડાઓથી ઘેરાઈ રહેલી મહાશક્તિ ધારણ કરનારી કુમારી રૂપની હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર. હે દેવી, તમે શંખ, ચક્ર, ગદા અને ધનુષ્ય ધારણ કરનાર વૈષ્ણવી શક્તિ સ્વરૂપા છો. ભયાનક મહાચક્ર લઈને પૃથ્વી ઉઠાવી રાખનારી વારાહી, નરસિંહરૂપ, મસ્તક પર મુગટ ધારણ અને સહસ્ત્ર નેત્રોથી તેજસ્વી, યુદ્ધમાં દૈત્ય સેનાનો સંહાર કરનારી ચામુંડારૂપ, લક્ષ્મી, મહાવિદ્યા, શ્રદ્ધા, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહાઅવિદ્યા, સરસ્વતી, પાર્વતી, તામસી, મહાકાળી સહિત સર્વેશ્વરી દેવી, તમે સર્વસ્વરૂપા અને સર્વશક્તિશાળી છો. હે દેવી, તમે સમસ્ત જગતને વ્યાપ્ત કરી દુશ્મનોનો નાશ કરો છો. તમારા ઘંટની અવાજથી દૈત્યોના તેજને નષ્ટ કરો છો. જે રીતે માતા પોતાના પુત્રોને હીન કર્મોથી બચાવે છે, તેમ આપણે પણ તમારાથી રક્ષણ પામીએ છીએ. હે ચંડિકા, તમારા હાથમાં સુશોભિત ખડક અમારું મંગલ કરે છે. તમે રોગ,
દુઃખ અને વિપત્તિને નષ્ટ કરો છો અને જે લોકો તમારા શરણમાં આવ્યા છે તેમના જીવનમાં સુરક્ષા આપો. દેવી, તમે અનન્ય શક્તિથી મહાદૈત્યનો નાશ કરી દેશો અને સંસારનું ભરણપોષણ તમારા શાકો દ્વારા કરીશ. પૃથ્વી પર શાકભરી નામથી તમારી પ્રસિદ્ધિ થશે. દુર્ગાદેવી, ભીમાદેવી, ભ્રામરી રૂપે તમે દૈત્યનો સંહાર કરી લોકોની રક્ષા કરશો. શ્રી માર્કંડેય પુરાણ અનુસાર દેવી સ્તુતિ નામનો 11મો અધ્યાય આ રીતે પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તશતી અધ્યાય 12 દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મ્ય. સૌ પ્રથમ આપણે માનું ધ્યાન કરીએ. હું 3 નેત્રવાળી દેવી દુર્ગાનું ધ્યાન કરું છું. તેમના શ્રી અંગોની કાંતિ વીજળીની જેમ તેજસ્વી છે. તેઓ સિંહ પર આરોહી થયા છે અને ભયંકર દેખાઈ રહ્યા છે. હાથમાં તલવાર અને ઢાલ છે. અનેક કન્યાઓ તેમની સેવા કરે છે. તેઓ પોતાની ભુજાઓમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય અને તર્જની મુદ્રા ધારણ કર્યા છે. તેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક પર ચંદ્રમાનું મુગટ છે. શ્રી દુર્ગા સપ્તશતીના અગાઉના અધ્યાયમાં દેવતાઓને દેવી વરદાન આપતી દર્શાવી હતી. હવે આગળની કથા સાંભળીએ. દેવી દેવતાઓને સંબોધીને કહે છે, હે દેવતાઓ, જે લોકો નિષ્ઠાપૂર્વક દરરોજ મારા સ્તવન કરશે તેમના બધા વિઘ્નો દૂર કરી દેશી. જેમ મધુકેટભ, મહિષાસુર, શુંભ અને નિશુંભના નાશની કથા શ્રવણ કરશે તેમને કોઈ પાપ સ્પર્શી શકશે નહીં. તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં થાય, કોઈ પ્રિયજનોના વિયોગનું દુઃખ નહીં થાય અને શત્રુઓ, લૂંટારાઓ, આગ, જળ વગેરે તરફથી કોઈ ભય નહીં થાય. સૌએ ભક્તિપૂર્વક મહાત્મ્ય વાંચવું અને સાંભળવું જોઈએ. આ મહાત્મ્ય રોગચાળા, ઉપદ્રવો અને આધ્યાત્મિક વિઘ્નોનું નિવારણ કરે છે. જે મંદિરમાં દરરોજ આ મહાત્મ્યનો પાઠ કરવામાં આવે છે ત્યાં દેવી સદાય ઉપસ્થિત રહે છે. બલિદાન, પૂજા, હોમ, અભિષેક, દાન વગેરે દ્વારા જે વ્યક્તિ તેનું શ્રવણ કરે છે તેને દેવી અત્યંત પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. શરદ ઋતુમાં વાર્ષિક પૂજા દરમિયાન આ મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરવાથી મનુષ્ય બધા વિઘ્નોથી મુક્ત થાય છે, ધન સંપત્તિ, સંતાનથી સમૃદ્ધ થાય છે અને શત્રુઓ નષ્ટ થાય છે. રોગચાળો, દુઃખદ સ્વપ્નો, ગ્રહજનિત ભય, હિંસક પ્રાણીઓ અને લૂંટારાઓથી પણ રક્ષા થાય છે. એ પ્રમાણે યજ્ઞ, હોમ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ગંધ વગેરે વડે પૂજા કરવાથી તેને જે 1 વર્ષ સુધી આરાધના કરવામાં આવે છે તે પ્રાપ્ત થાય. મહાત્મ્યનું શ્રવણ પાપોને હરી લે છે, આરોગ્ય આપે છે અને બુદ્ધિ, સમૃદ્ધિ, કલ્યાણ આપે છે. શ્રી માર્કંડેય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભયંકર યુદ્ધ, તોફાન, સિંહ, વાઘ જેવા હિંસક પ્રાણીઓથી કે રાજા દ્વારા અપહરણ થતા સંકટમાં પણ જે વ્યક્તિ આ દુર્ગા મહાત્મ્યનું સ્મરણ કરે છે તે સુરક્ષિત રહે છે. દેવી અંબિકા સર્વદેવતાઓની દેખરેખ હેઠળ શત્રુઓના નાશથી સંતોષ પામીને ભક્તોને શ્રેષ્ઠ પરિણામ આપે છે. એ જ સમયે મહામારી કે સંકટમાં પણ તે બ્રહ્માંડને સંચાલિત કરે છે, લક્ષ્મી રૂપે ધન સંપત્તિ આપે છે અને અભાવ સમયે વિનાશ કરે છે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવરણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાં સુરત અને વૈશ્યને વરદાન આપવામાં આવે છે. યજ્ઞ, તપ, ભક્તિ અને શ્રવણ દ્વારા મનુષ્યને આર્થિક અને આધ્યાત્મિક લાભ મળે છે. અંતે મા દુર્ગા માટે ક્ષમા પ્રાર્થના કરીએ. જો આપણે ભૂલ અથવા અપરાધ કર્યું હોય તો મા અમને ક્ષમા કરે, અમારી સેવાને સ્વીકાર કરે અને પ્રસન્ન થાય. ભક્તિપૂર્વક શરણાગત બનીને માતાના પાવન ચરિત્રનું સ્મરણ કરવાથી મનુષ્યની સંકટમાંથી મુક્તિ થાય છે. ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો મા દુર્ગા દેવીની જય. જય મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.